ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પીયુ સ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું દહીં છોલે. તો એના સારું આપણે જે આ ચણા છોલે ચણા આવે છે એ 1 કપ આપણે સાંજે પલાળી દીધા હતા. તો એકદમ સરસ ફૂલીને મોટા થઈ ગયા. તો 8 થી 10 કલાક આને પલાળી દેવાના એમ, એટલે એકદમ આ રીતના થઈ જાય. તો 1 કપમાંથી એટલા બધા ડબલ થઈ જાય એમ. તો એને પલાળવા પડે એમ. દહીં તો દહીં જોહે આપણે, તો આપણે ઘરનું દહીં મેળવેલું છે. તો આમાંથી આપણે 2 કપ જેટલું દહીં વાપરશું. અને ઘરે આ રીતે દહીં કેમ મેળવવું એનો વિડીયો તમને આપણી ચેનલમાં મળી જાય. તો આપણે દહીં ઘરનું જ લીધું છે. અને મસાલા તો આ આપણે રેગ્યુલર મસાલા જો હોય, ચટણી, હળદર, મીઠું, રાઈ, જીરું એ બધું. અને લીમડો વઘાર માટે 1 ડાળખી લીધો, થોડુંક આદું લીધું છે, ને 2 થી 3 આપણે તીખા મરચાં અને લસણ 6 થી 7 કળી, થોડાક લીલા ધાણા લીધા છે, અને હિંગ થોડીક. એ અડધી ચમચી જેટલો આપણે લીધો છે મસાલો. આ તમે છોલે મસાલો લઈ શકો કે પછી કિચન કિંગ, કોઈ પણ મસાલો તમે વાપરી શકો એમ. તો આપણા કિચન કિંગ લીધો છે. અને આ આપણે આટલી લીધી છે કસૂરી મેથી. અને થોડાક આખા મસાલા લીધા છે, 2 લાલ મરચાં, 2 તેજપત્તા, તજના ટુકડા, અને 2 આ બાદિયા ચકરી ફૂલ, ને 2-4 લવિંગ. તેલ જોહે અને પાણી જોહે. બસ એટલી વસ્તુ આપણે જરૂર પડશે. તો આ બધું આપણે સાઈડમાં રાખી દઈને આ ચણા છે એને આપણે પહેલાં બાફવાના છે. તો આને આપણે લઈ લેવું કુકરમાં. તો આ રીતે એકદમ પલળી ગયા હોય એટલે સરસ બફાઈ જાય છે એમ. ચણા હોય, રાજમા હોય, એ બધું આપણે સાંજે જ પલાળવું પડે એમ. તો આને આપણે 2 થી 3 પાણીએ ધોઈને જ પલાળ્યા હતા. તો હવે આમાં પાણી નાખીશું. તો આને આપણે પલળી ગયેલા હોય એટલે વધારે પાણી બાફવામાં જરૂર નહીં પડે. ખાલી ચણાની ઉપર થોડુંક આ રીતનું પાણી હોય એટલું જ આપણે. તો આ ફૂલવાના હતા એટલા ફૂલી ગયા, હવે ફૂલે નહીં. તો આટલું જ આપણે એમાં પાણી નાખીશું. અને મીઠું નાખી દેવું થોડુંક બાફવામાં, એટલે આમાં મીઠું ચડી જાય. અને આમાંથી એક આપણા તેજપત્તા છે એને બાફવામાં નાખીશું ટુકડા કરીને, એટલે એકદમ આનો સરસ ફ્લેવર આવશે. તો ગેસ ચાલુ કરી દે હું. અને કુકરનું ઢાંકણું બંધ કરી દે હું. તો આને આપણે બાફી લેવું. તો 2 સીટી થાય એટલે એકદમ સરસ બફાઈ જાય, પલાળેલા છે એટલે. તો ચણા બફાય ત્યાં આપણે એક મસાલો તૈયાર કરી લેવું આનો. તો આદું આપણે છાલ કાઢી લીધી છે, અને મરચાં, તો તીખાશ તમે તમારા હિસાબે વધારે ઓછું કરી શકો. અને આમાં આપણે આ લસણ, અને થોડાક આમાંથી આપણે પાંદડા નાખીશું, 2 થી 3. એકદમ મસ્ત સુગંધ આવશે એની. અને થોડુંક જીરું આખું. તો આને આપણે થોડુંક પાણી નાખી અને પીસીને હું એકદમ થોડુંક પાણી નાખીએ એટલે એકદમ સરસ ઝીણું પીસાઈ જાય. થોડુંક જ 2 ચમચી જેટલું જ. તો આને આપણે પેસ્ટ બનાવી લેવું. તો આને આપણે પીસી લીધું છે આ રીતે. થોડુંક પાણી નાખીએ ને એટલે એકદમ સરસ એની પેસ્ટ થઈ જાય સરસ એમ. આ રીતે એકદમ મસ્ત સુગંધ આવે છે. આને હવે થોડીક વાર સાઈડમાં રાખી દઉં. આમાં આપણે દહીં લઈ લેવું. તો આમાંથી આપણે
દહીં લેવું. તો 2 કપ જેટલું આપણે દહીં જોઈએ. તો 1 લીટર દૂધ મેં મેળવેલું હતું. આનો ગેસ આપણે બંધ કરી દેવું ને કુકરને એની રીતે ઠંડુ થવા દેવું, સાઈડમાં રાખી દેવું. અને અહીંયા આપણે તેલ ગરમ મૂકી દેવું વઘાર માટેનું. આમાં આપણે તેલ નાખીશું. તમે તેલ ઘી મિક્સ વઘાર કરવો હોય તો તેલને ઘી મિક્સ કરી શકો. આમાં 1 મોટા ચમચા જેટલું આપણે તેલ નાખવાનું છે. તો આ તેલને ગરમ થવા દેવું. તો તેલ ગરમ થાય તે આપણે આમાં બીજા મસાલા કરી લેવું. તો દહીંના ભાગનું થોડુંક મીઠું ને હળદર અને ધાણા જીરું અને મરચું લાલ, એક મોટી ચમચી જેટલું એમ, થોડુંક આ કાશ્મીરી મરચું, અડધી ચમચી. હવે આ બધું આપણે મિક્સ કરી લેવું આ રીતે દહીંમાં બધું. દહીં મસાલા આ રીતે મિક્સ કરી લેવાના. આ રીતનું. તો તેલ આપણું હવે ગરમ થઈ ગયું છે. આ રીતે જોઈ લો છે ને, કાળાનો તાવી થશે. ગેસ ધીમો કરી દેવું અને આમાં આપણે થોડીક રાઈ નાખીશું અને જીરું. અને આ બધા આખા મસાલા, તજ, લવિંગ, બાદિયા બધું, અને તેજપત્તા અને લાલ મરચું અને લીંબુ. ગેસ ધીમો કરી દેવાનો. હવે આમાં આપણે આ આદુ મરચાં અને લસણ ને બધું થોડીક વાર ફેરવી લેવાનું આમાં. હિંગ રહી ગઈ. આ રીતે તેલમાં નાખી દેવાનું. ગેસ આપણે ધીમો જ રાખવાનો છે, મીડિયમ, બહુ ફાસ્ટ નહીં, એટલે આ મસાલા બધા ભરે નહીં એમ. હવે આપણે આ દહીં જે મસાલાવાળું છે એ દહીં આમાં નાખી દેવું બધું ને હલાવતું રહેવાનું એકદમ. આને આ રીતે ગેસ એકદમ ધીમો રાખવાનો.
અને થોડીક વાર આ રીતે પકાવશું આપણે. લીલા દાણા નાખી દઈએ થોડાક. તો આને આ રીતે થોડીક વાર પકાવવાનું, આ રીતે હલાવતો રહેવાનું. કુકર જોઈ લઈએ આપણે ખોલીને. તો આપણે એકદમ સરસ બફાઈ ગયા છે. તો આને આપણે આમાં નાખી દેવું ચણાને. ગેસ ધીમો કરી દઉં અને આમાંથી આપણે થોડાક ચણા લઈ અને આને મિક્સરમાં પીસી લેવું. જરૂર પડે તો થોડુંક પાણી આપણે એમાં નાખવાનું પીસવામાં, એટલે આ એકદમ સરસ આની ગ્રેવી ઘાટી થાય. આપણે તો આને થોડુંક પાણી નાખીને પીસી લેવું. આ જ પાણી આમાં નાખશું આપણે. ફેરવી લેવું મિક્સરમાં. તો આને આપણે પીસી લીધું આ રીતનું. એકદમ સરસ પેસ્ટ જેવું થઈ જાય આ રીતનું. તો આને આપણે આમાં નાખી દેવું. હવે આમાં મિક્સ કરી લેવું. થોડોક પીસ વધારે દેવાનો. હવે એમાં મસાલો નાખી દઈશું આપણે આ કિચન કિંગ. આ રીતે થોડાક ચણા પીસીને નાખીએ ને એટલે ગ્રેવી એકદમ સરસ ઘાટી થઈ જાય. હવે આમાં આપણે નાખી દઈશું આ કસૂરી મેથી. થોડાક લીલા ધાણા. થોડીક વાર ઉકાળી લેવાનું. તો આમાં આપણે થોડુંક મીઠું નાખ્યું છે ટેસ્ટ કરીને, થોડુંક મોરું લાગતું હતું એમ. અને તમારે આ ખટાશને બેલેન્સ કરવા કંઈ નાખવું હોય તો કંઈક નાખી શકો, ગમે એ. મીઠું ભાવતું હોય તો થોડીક ખાંડ નાખી શકો, ગોળ નાખી શકો, કે પછી મલાઈ નાખી શકો થોડીક એમ. થોડીક મલાઈ નાખી તો આનું બેલેન્સ થઈ જાય એમ. દહીં ખાટું હોય તો આ રીતનું એકદમ સરસ ઘાટું થઈ જાય એકદમ. થોડાક ચણા પીસીને નાખીએ ને એટલે એકદમ મસ્ત થઈ જાય. તો આને આપણે હવે ગેસ બંધ કરી દીધો, નીચે ઉતારી લેવું. અને પૂરી એરે ખાવ કે પરોઠા એરે ખાવ કે એકદમ મસ્ત લાગશે ટેસ્ટ એમ. અને આપણે કાઢી લેવું, સર્વ કરી લેવું.
તો તૈયાર છે આપણું દહીં છોલે. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો એને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવા લાગ્યા આ દહીં છોલે.